મમ્મીજી, તો તમારે અનુશ્રી માટે કેવો છોકરો જોઈએ છે? એક એવો છોકરો કે જે પૈસાને નહીં પણ પ્રેમ અને પરિવારને સર્વસ્વ માને. અનુરાધા, તારી કલ્પના અને સપના તો બહુ સારા છે, પણ ખુલ્લી આંખે જોયેલા સપના વિચારોની બહાર આવતા ચપટીમાં તૂટી જતા હોય છે. પણ એક માની આંખે જોયેલું પોતાની દીકરી માટેનું આ સપનું સાચું પડશે જ. મને એની ખાતરી છે બીનાબેન. ખાતરી અને ભ્રમમાં અંતર હોય છે. આપણે આપણી અનુશ્રીનો ભૂતકાળ ન ભૂલવો જોઈએ. લગ્નને થોડાક જ દિવસ બાકી છે. ન કરે નારાયણને અનુશ્રી સાથે પહેલા જે થયું એવું ફરી થયું તો? બાકી હરી ઈચ્છા બળવાન. વાત તો તમારી સાચી છે બીનાબેન. ઈચ્છા તો હરીની જ બળવાનું હોય છે. એ જ બધાનું ભવિષ્ય લખે છે. પણ મને વિશ્વાસ છે કે ઈશ્વરે મારી અનુશ્રીના ભાગ્યમાં સુખની સાથે સન્માન આપે એવો જીવનસાથી લખ્યો જ છે. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरती समभाई सहस बदन तुम रोज सदावे अस कहीं श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा कुबेर दिगपाल जहाते कवि कोविद कहीं सके कहाते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाय राजपद दीना. રુદ્ર રુદ્ર ત્યાં અખાડામાં પેલો દામોદર હાકલ કરી રહ્યો છે. કુસ્તીમાં આખા ગામના લોકોને લલકારી રહ્યો છે. આજની કુસ્તી પ્રતિયોગિતામાં વાણીપુરના ગામના દામોદરભાઈ આપણા વઢવાણ ગામના રાહુલભાઈ સાથે કુસ્તી લડશે. તાળીઓ પાડો દામોદરભાઈ માટે. મને એવું લાગે છે કે હવે કદાચ રાહુલભાઈ ઊભા નહીં થઈ શકે. રાહુલભાઈ હારવાની તૈયારીમાં છે. હવે આપણે કુસ્તી માટે કમાભાઈ પણ મેદાનમાં આવી ગયા છે. તો હવે દામોદરભાઈ આપણા ગામમાં જીતી જાય છે. હવે આપણા ગામમાં એવો કોઈ મરદ છે જે દામોદરભાઈને ટક્કર આપી શકે છે? આ ગામમાં કોઈ મૂછો ને તાવ દેતો મરદ છે? કોઈ માયનો લાલ? એ તું 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 આવે છે બાજવા? એ કહે છે મર્દ હોય તો આવી જાઓ એવું કહ્યું. નહીંતર એ સમજી લેશે કે આખા ગામમાં મરદમાં કોઈ બચ્ચો નથી. એ તો એમ કહે છે કે ગામમાં કોઈ માયનોલાલ છે જ નહીં જે એને પછાડી શકે. આ દામલાની બુદ્ધિ નાઠી લાગે છે. શિયાળનું મોત આવે ને ત્યારે સિંહને જ લલકારે છે. દામોદર તો મરવાનો થયો છે. એટલે જે આવી હાકલ કરી રહ્યો છે. મોટા ભાઈનો પડછાયો નથી પડ્યો ને એના પર, એટલે જ આટલી જીભ ચાલી રહી છે. રુદ્ર પણ એનામાં એટલી બધી તાકાત છે કે બધાને પછાડી દે છે. मंत्र
विभीषण माना लंकेश्वर भय सब जग जाना दुख सहस्त्र जो जन पर भानु लील्योता मधुर फल जानू प्रभु मुद्रिका मिलित भाषी जल निराति गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे देते तुम्हारे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुन लगे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आवे तीनों लोक आंकते कावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर नाम तपस्वी राजा जिसके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे तारो जुग परताप तुम्हारा અરે રુદ્ર આવી ગયો तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि मौनि રુદ્ર 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 के दासा गाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत से कि सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार माट कर कोई चूट की बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साधी गौरी सा तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा એ તો એમ કહે છે કે ગામમાં કોઈ માયનોલાલ છે જ નહીં જે એને પછાડી શકે. અખાડામાં ફક્ત બાહુબળ જ નહીં, પ્રતિયોગિતાનો ભાવ પણ શ્રેષ્ઠ હોવો જોઈએ. ઘમંડ સારા સારા બળવાનને કાયર બનાવે છે. યાદ રાખજે દામોદર.
શું છે શું છે આ બધું જોવે છો ગયા બધા માડી ના ના બહુ થયા કંટાળી ગઈ છું હવે તારા બધા કારનામા ને તારી મનમાનીઓથી આજે તો તારી હરખી ખબર લઉં છું ચાલ ચાલ અરે માડી માડી વાળા હમણાં ખબર લઉં છું તારી માડી કાન નહીં ખરી જાય તારો રાડારાડ નહીં કરું આ જો તમે ત્રણેય અહીંયા આ પાછળ રહેજે હા? આ ત્રણ અહીંયા હવે પેલા મને ઈ કે આ બધું શું છે માડી એ તો જેવા કર્મો કરે ને એવી સજા મળે. અચ્છા એટલે હવે તું પોતે ભગવાન બજરંગબલી બની ગયો છે એમ કે લોકોની સજા નક્કી કરીને એમને આપી પણ દઈશ હા ના માડી માફ કરો બજરંગબલી, હું થોડો બજરંગબલી બની શકું. હું તો એમનો સેવક છું. સેવક છે તો સેવક આવા કામ કરે મારી સાંભળ તો ખરી. અરે તને નથી ખબર કે આ લોકોએ શું કર્યું ને? અચ્છા ચલ સંભળાવો મને શું કર્યું આ લોકોએ એવું કહું માડી, આણે છે ને ગામની છોકરીઓ જતી હતી એની મસ્તી કરી. બાકી આનું તો છે ને મોઢું ભાંગી નાખવું જોઈએ. વરે સકડો હા ચલો 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 કરે છે મારી સામે. આ બીજા વાળાએ શું કર્યું? આણે તો બજરંગબલી માટે ખરાબ કીધું. અને માડી તને તો ખબર જ છે ને હું નાનપણથી બજરંગબલીનો ભક્ત છું, તો હું કેવી રીતે સાંભળી લઉં? એટલે અડધી મૂછ ઉડાઈ દીધી. હા તને કીધું કયા વચ્ચે ડબકું મૂકવાનું? અને આ ત્રીજાએ શું કર્યું હશે? હું કહું, બોલો. આણે દત્તુને માવડિયો કયો. માં કહે એટલું જ કરે એવું કહ્યું. એટલે દત્તુને આવ્યો ગુસ્સો અને એટલે જ દત્તુએ આના મોઢા પર કાદવ લગાડી દીધો. હસવાનું બંધ. વાંક આનો નથી, વાંક તો તમારો છે કૌશલ્યાબેન. એટલે જ આવો બળદ બુદ્ધિનો છે, કેમ કે તમે આને કોઈ સમજણ જ નથી આપી. ખરેખર માવડિયો જ છે. હા માવડિયો છે. માવડિયો છું હે? ઘરે નીકળો તમે લોકો. માવડિયો છે. ઉભા રહે જગ્યા પર. પાછળ ગયો છે ને એ લોકોની તો ટાંટિયા ભાંગી નાખીશ તારા. મારી ખરાબ કામ એ લોકો કરે ને તું મને બોલે છે. મારો દીકરો કોણ છે? તું છે ને, તું છે ને મારો દીકરો, તો તને જ બોલીશ ને. અને તે આખા ગામનો ઠેકો લઈ રાખ્યો છે તારા માથા પર. જરા કોઈની સાથે કઈ ખોટું થાય એટલે તું ન્યાયનો દેવતા બનીને ઉભો રહી જઈશ બધા માટે. પણ મમ્મી ભાઈની વાત સાચી છે. હા એકલા ગામવાળાને જ નહીં પણ મોટા ભાઈને કે એમના પોતિકાને કોઈ કઈ કહેશે તો મોટા ભાઈ તો બોલે જ ને. તમારા લોકોએ વકાલત કરવાની જરૂર નથી આની. હા કોઈ જ દલીલો નહીં જોઈએ મને. રોજ લોકો આવીને ઉભા રહી જાય છે દરવાજે તારી ફરિયાદ લઈ લઈને. કંટાળી ગઈ છું હવે હું. આજે તો તને સજા મળશે. આજે હું તને ઊભો રાખીશ આખો દી એક પગે, ખાધા પીધા વગર. લોકોનું આવીને ફરિયાદો લઈને ઊભું રહેવાનું તો બંધ થાય. સાંભળ્યું નહીં મેં શું કહ્યું? પણ મારી માળીની વાત નથી માનવાની. તો માડીનો આદેશ એટલે રુદ્રનો શ્વાસ.
મનોહરભાઈ, પદ્મા, હાલો નીકળીએ. બજાર જઈને આવું છું. હું આવું નહીં ત્યાં સુધી આનું ધ્યાન તમારે બે રાખવાનું છે. અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું ન મળવું જોઈએ. ભાઈ ભાઈ મમ્મી ગયા, હવે પગ નીચે મૂકી દે અને એ આવીને એ પહેલા જલ્દી કાંઈ ખાઈ લે. ભાઈ ના બેન, માડીને ન ગમે ને એવું મારે કંઈ નથી કરવું. એટલે હું તું આખો દી આમને આમ ભૂખ્યો તરસ્યો રહીશ? હા, માડીએ જેમ કીધું છે એમ જ થશે. બાપુ ક્યાં છે? કાલે સમયસર આવી જજો બધા. આવજો આવજો. સુરભી દીકરા, હા પપ્પા. એક લોટો પાણી લાવતો. તું બેસ, હું લઈને આવું છું. ગરમી બાપા, ગરમી ગરમીએ તો બહુ માજા મૂકી દીધી છે. ઓ બાપા રે. સુરભી, આ શું કરે છે રુદ્ર? કેમ આમ એક પગે ઊભો છે? મોટા પપ્પા, મોટા મમ્મીએ ભાઈને સજા આપી છે. સજા? કઈ વાતની સજા આપી? એ ભાઈએ ગામના એક માણસની અડધી મૂછ મૂંડી નાખી, બીજાનો અડધો ટકો મૂંડો કરી દીધો અને ત્રીજાની અડધી પેન્ટ કાપીને અડધા મોઢે કાદવ લગાડ્યો. એવું શું કામ ને કર્યું? મોટા પપ્પા, એમાં ભાઈની કોઈ જ ભૂલ નથી. એકે છોકરીની છેડતી કરી, બીજાએ બજરંગબલી ભગવાનનું અપમાન કર્યું અને ત્રીજાએ ભાઈને માવડિયો કહ્યો. તો એમાં રુદ્રએ ખોટું શું કર્યું? અમે બધાએ પણ એ જ કહ્યું, પણ મમ્મીએ ભાઈને આખો દી એક પગ પર ઊભા રહેવાની સજા આપી. આખો દી? કૌશલ્યાનું દિલ પથ્થરનું છે કે શું? ક્યારથી એમને એમ ઊભો છે? મોટા પપ્પા, 2 કલાક થયા. બે કલાક? એટલો બધો સમય થઈ ગયો છે. કૌશલ્યાએ આવી રીતે કેમની સજા આપી? દીકરા, પગ નીચે મૂકી દેતો.
ના બાપુ, માળીનો આદેશ છે. એ નહીં કે ને ત્યાં સુધી પગ નીચે નહીં મૂકું. બસ એક શબ્દ પણ નહીં આવે, એક શબ્દ પણ નહીં. આટલી આકરી સજા? બેટા, મારા ખભા પર પગ મૂકી દે, કાં તો અહીં જ સજા પતાવી દે. ના બાપુ, આવું ના કરો. મારા પગને હાથ ના અડાડો. હવે આ સજા તો કાલે ઉગતા સૂરજ સાથે જ પતશે. વાહ, નાનો હતો ત્યારે મારી આંગળી પકડી ડગલા ભર્યા. આ મારી પીઠ ઉપર ઘોડો ઘોડો કરીને રમ્યો. હવે કાં ના પાડે? બાપુ, એ મારું બાળપણ હતું, પણ હવે મારા ઘરની જવાબદારી મારે ખભે લેવી રહી. અને આ પગની છેલ્લી શક્તિ ખૂટતી હોય ને તો એ તમારા ખભે પગ નો મેલ. તમે તો મારા દશરથ છો. દશરથ દીકરા, દશરથે જ રામને વનવાસ આપ્યો હતો, એટલે પ્રાયશ્ચિત રામે નહીં, દશરથે જ કરવાનું. ના બાપુ, જેની સજા એ જ ભોગવે. તમે તો મારા પિતા છો, અને પિતા એટલે પિતા સ્વર્ગ, પિતા ધર્મ, પિતા પરમકમ તપ, પિતરી પ્રીતિ માપન્ને સર્વ પ્રિયંતી દેવતા. વાહ દીકરા. આ શ્લોકનો અર્થ શું પપ્પા? મારા પિતા સ્વર્ગ છે, મારા પિતા ધર્મ છે, પિતા જ મારા જીવનની પરમ તપસ્યા છે. જ્યારે મારા પિતા ખુશ હોય છે ને ત્યારે સર્વે દેવતાઓ ખુશ હોય છે. વાહ દીકરા, હું દશરથ હોઉં કે ના હોઉં, પણ તારા વિચારો રામ જેવા જરૂરથી છે. એ બાપુ, તમારા આશીર્વાદ અને સંસ્કાર છે. જયમો, કેમ? કઈ રીતે જમે પપ્પા? મમ્મીએ ભાઈને અન્નનો એક પણ દાણો કે પાણીનું એક પણ ટીપું પીધા વગર આખો દી એક પગ પર ઊભા રહેવાની સજા આપી દીધી છે. ખાધા પીધા વગર આખો દી? કૌશલ્યની ડાગડી ચસકી ગઈ છે કે શું? આવી સજા અપાય? હું હમણાં જ જમવાનું લઈને આવું છું. ના બાપુ, માળીએ ના પાડી છે. મોટા પપ્પા, મોટા મમ્મીએ ના પાડી છે, એમને નહીં ગમે. હા પપ્પા, મમ્મીને ખબર પડશે ને તો એ આખા ઘરમાં કકરાટ કરી મૂકશે. ભલે કરતી કકડાટ તારી માં, પણ એના કકડાટથી ડરી ને આમ દીકરાને ભૂખ્યો તરસ્યો થોડી રખાય. આવું હું બિલકુલ નહીં ચલાવી લઉં. પપ્પા, પપ્પા! લે દીકરા, ખાઈ લે. અરે આટલું વિચારે છે શું? લે, એક કોળિયો ખાઈ લે. ના બાપુ, માળીએ ના કહ્યું છે.
ખબર છે તારી માનો આજ્ઞાકારી દીકરો છે, પણ લે ખાઈ લે, એક કોળિયો ખાઈ લે. દત્તો મારો આદેશ ભૂલી ગયો તું?